છે ભાઈ. તો અને ઓલી કોર જ્યાં તમે જોવો તો હજારોની સંખ્યામાં જ્યાં આજના દિવસે માણસો અહીંયા જ્યાં રસ પીતા હોય અને અહીંયા તો શેવડીની ગાડી જ ઉતરે ભાઈ, એમાં કાંઈ ઘટે નહીં. તો અહીંયા આ રીતે ખૂબ સારી વ્યવસ્થા ચાલી રહી છે. તો ભાઈ તમે જોઈ શકો છો આજના દિવસે જ્યાં કથા મંડપ ફૂલે ફૂલ છે અને જ્યાં સામે પૂજ્ય મોરારી જય સિયારામ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો અંદર. તો કેમ છો બધા, મજામાં મિત્રો? તો અત્યારે ભાઈ આપણે ફરી પાછા પહોંચી ગયા છીએ જ્યાં રામકથામાં સગાપરાની ધાર અને સામે જ્યાં અવધ નગરી. વાહ ભાઈ વાહ, અહીંનો મિત્રો માહોલ કંઈક અલગ છે ભાઈ, કાંઈ ઘટે નહીં. તો હાલો અહીંનો માહોલ જાણીશું, કેમ કે મારે હાલ એક દિવસ થોડુંક મોડું થઈ ગયું છે ભાઈ, કેમ કે કામ હતું એટલા માટે. પણ કાંઈ વાંધો નહીં, હાલ એની સંપૂર્ણ જ્યાં વ્યવસ્થા જ્યાં રામકથા સંપૂર્ણ તમને હાલ બતાવવા જઈ રહ્યો છું. તો ભાઈ બન્યા રહેજો વિડીયોમાં. બાકી જો અહીંનો અત્યારનો જ્યાં નજારો ઘટે નહીં કાંઈ. જ્યાં અંદર જઈશું આપણે નગરી અને અત્યારે સરસ મજાની જ્યાં રામકથા ચાલી રહી છે જ્યાં મોરારી બાબુના મુખે. તો અહીંયા ભાઈ ભક્તો ખૂબ જ જ્યાં આવી રહ્યા છે ભાઈ રામકથાનો જ્યાં રસપાન લેવા. તો હાલો આપણે પણ અંદર જઈ અને અંદરનો માહોલ કેવો છે હાલ તમને જ્યાં બતાવું. બાકી કાંઈ ઘટે નહીં એવું ભાઈ, જો તમે હજી અંદર નથી ગયા પણ સંપૂર્ણ વ્યવસ્થા તમને ધીમે ધીમે નેક્સ્ટ બ્લોગમાં હાલ મળતી રહેશે. તો ખાસ કરી ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને એક નાનીથી લાઈક કરી નાખજો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ચૂકતા નહીં. તો હાલો પહેલાં અહીંથી જઈએ ભાઈ અંદર. આપણે ભાઈ જઈ જશે અંદર. તો અંદર ગતાની સાથે કંઈક આવો માહોલ છે. તો સામે અલગ અલગ જ્યાં દ્રશ્યો પણ ઘણા બધા મૂકેલા છે અને અહીંયા જ્યાં સરસ મજાના દર્શન કરી ત્યારબાદ જવાનું અંદર. તો ભાઈ આજે જ્યાં કથા મંડપ ફૂલે ફૂલ છે ભાઈ સગાપરાની ધારનો, તો એ પણ તમે જ્યાં જોઈ શકો છો. તો ભાઈ તમે જોઈ શકો છો આજના દિવસે જ્યાં કથા મંડપ ફૂલે ફૂલ છે અને જ્યાં સામે પૂજ્ય મોરારી બાપુ અને અત્યારે સરસ મજાના જ્યાં રામકથા સાંભળો બધા હાલ પહોંચી રહ્યા છે અને ફૂલે ફૂલ ભાઈ મંડપ છે. હાલ અત્યારે આખો મંડપ ફૂલે ફૂલ છે. બધા જ્યાં રામકથા જ્યાં રસપાન લઈ જશે પણ તમે જોઈ શકો છો અહીંયા ભાઈ ખૂબ સારી વ્યવસ્થા છે ફુવારાની. અત્યારે જ્યાં બધા આની કોર જ્યાં ખુરશીમાં સરસ મજાના બેઠા છે ભાઈ, જો ફૂલ ટ્રાફિક. જેનો ગધેડું ભાડે રાખ્યું હતું એને પૈસા આપી અને 2 લાકડીના દંડા માર્યા. ગધેડા આપણું સન્માન આપણી રહેલી અંદરની સત્વ હોય છે, માણસનું કોઈ સન્માન નથી. પણ આપણને એવી ભ્રાંતિ થાય છે કે આ બધા આપણને કહેવાય. હું હંમેશા ઋષિએ વ્યાસપીઠ ઉપર બેસી અને શિવ અને સતીને રામકથા સંભળાવી. શિવજીએ બહુ સુખ સાથે રામકથાનો શ્રવણ કર્યો. સતીનું નામ અહીંયા શ્રોતામાંથી બેઠા થયું, શ્રોતા તરીકે નામ નથી બેઠા એટલે સાંભળ્યું, એને કોઈ રસ્તો નથી, બેઠા. દૂધપાકમાં કળછી 1 કલાક ફેરા કરે ને દૂધપાકનો તે સ્વાદ ન આવે, નથી ગુમતી જ રહે. અને દૂધ પાકના 2 વાટકા આપણે દઈએ તો ઉલટા આવે. કળછી કાંઈ એમ ઘણા લોકો કથા કળછીની જેમ બેઠા હોય છે, એને કાંઈ રસ. આટલો દૂધ પાક ઘૂંટાતો આખી રાત ઘૂંટી ઘૂંટીને અમે આવીએ અને પછી તમારી સામે આ ઠરેલો દૂધ પાક ઘણા પડખા જેવું હોય એને કંઈ ખબર નથી. આ તમારે પાલીતાણાનું ગામ છે ને કુંભળ છે ને અહીંયા નીકળું છું એમાં કુંભળીમાં ભજીયા આવે એટલે મારું મન સ્વાભાવિક ખેંચે જીવ આ કઈ રીતના કુંભળીમાં ભજી કુંભળનો આવ્યો. આ કુંભળોને એટલા માટે આવે કે કુંભળમાં અમરદાસ
મળવા એક કવિરાજ રહેતા હતા બાબુ હતા. મારી કથાનો બહુ પ્રેમ અને કોમળ માનો એ વરદાસ બાપુએ કવિરાજે કીધું તમે એક કોમળ અમરદાસ બાપુની કથા વર્ષો પહેલાની વાત ગયો પરિવાર વાળી થેલીમાં કપડાં નાખી અને વિવાહ અત્યારે તો બેસી ગયા છે ભાઈ ઘડી રામકથા સાંભળવા અને આપણી સાથે મિત્રો પણ ઘણા આવ્યા છે સર્કલમાં રામકથાનો રિસ્પોન્સ કરવા. તો ટ્રાફિક ખૂબ જ છે ભાઈ. આની કોઈ છેલ્લે ઠેઠ જગ્યા મળી જાઓ તમે. અને ઓલીકોટ ટ્રામમાં તો જરીક પણ જગ્યા નથી, એની સાઈડમાં જગ્યા છે. તો સરસ મજાના રામકથા સાંભળી રહ્યા છીએ અને ઘડીક રામકથા સાંભળીને પછી જઈશું મિત્રો બહાર. તો ભાઈ બન્યા રહેજો, મજા આવશે તમને આજના બ્લોગમાં. તમને જ્યાં પાર્વતી મહાદેવના દર્શન પણ થવાય રામકથા સગાપરામાં. તો તમે ઘટે નહીં કાંઈ ભાઈ દર્શન કરી લો મહાદેવના. અહીંયા જોઈ શકો છો ભાઈ કથા સાંભળવા પણ એટલું ટ્રાફિક છે અને અહીંયા બહાર પણ ખૂબ જ ટ્રાફિક છે ભાઈ. કથા ખરેખર જામી છે તમે પણ અસુખ હજી છે ને ભાઈ 3 થી 4 દિવસ હજી બાકી છે. તો તમે પણ અસુખ એકાદ વખત આવી જજો ભાઈ. સંપૂર્ણ હાલ કથા વિરામ થઈ ચૂકી છે ને આપણે ભાઈ મોરારી બાપુ અત્યારે જ્યાં હેલિકોપ્ટરમાં આવે છે તે જગ્યા પર રહીશું. તો અહીંયા બધા જ્યાં પબ્લિક સામે જોવા જાય છે. તો અત્યારે બાપુ કથા પૂર્ણ કરી અને જઈ રહ્યા છે. તો હાલો બંને તો જોઈ. ભાઈ કથા પૂરા બધા પબ્લિક હોય ત્યાં જોવા એટલું બધું જ્યાં પબ્લિક હાલ આવ્યું હતું હેલિકોપ્ટર. તો હજી સામે હાલ જઈ રહ્યું છે. આ બધા મિત્રો જ્યાં મોરારી બાપુના અહીંયા જ્યાં દર્શન કરાવેલા હાલ રામકથા પૂર્ણ થઈ ગઈ ને મોરારી બાપુ પણ હાલ કહેવાય જાય એમના ઉતારે હાલ જયા છે. હવે તો કાલે આવશે ભાઈ, તમે પણ અશોક આવજો ભાઈ. બહુ જોરદાર જ્યાં રામકથા ખૂબ સરસ મજાની અત્યારે ચાલી રહી છે.
મોરારી બાપુના મુખે બધા જે હેલિકોપ્ટરનો બાપુ ત્યાં હાલ બેઠા તે જગ્યા પર જ્યાં કહેવાય હજારોની સંખ્યામાં પબ્લિક અહીંયા દર્શન કરવાનું જો આવતું હોય તો હાલો આપણે પણ દર્શન કર્યા. હવે આગળનો માહોલ જોઈ ભાઈ રામકથા પૂરી થઈ ગઈ છે. આનંદ મેળો અને ભોજન એ પણ વ્યવસ્થા જાણીશું. જ્યાં રામકથા સાંભળશે ડ્રોમ તેમની જ્યાં પાછળની જગ્યા છે અહીંયા ભાઈ વીઆઈપી ગાડી પાર્કિંગ કરવાની અને અહીંયાથી પૂજ્ય બાપુ પણ અહીંયાથી જ્યાં જઈ અને રામકથામાં જાય છે તમે હાલ નિહાળી શકો છો મિત્રો. કાંઈ ઘટે નહીં ભાઈ, એક વાર અવશ્ય આવજો, લુક જુઓ તમે. અને આ બધું પબ્લિક અત્યારે હેલિકોપ્ટર મોરારી બાપુ ગયાના દર્શન કરી અને અત્યારે જે આ બાજુ જઈ રહ્યા છે હાવ નજીકથી, કેમ કે અત્યારે ભાઈ રામકથાનો પૂર્ણ થઈ ગયું છે. હવે કાલે સવારે 10 વાગે તો અહીંયા બધા ફોટા બધા હાલ પડાવી રહ્યા છે જો તમે. અને મોરારી બાપુ પણ અત્યારે જ્યાં વે ગયા છે તેમના ઉતારે. બાકી જુઓ વીઆઈપી શેર કંઈક આ રીતનું છે ભાઈ. સોફા આપણે અગાઉ પણ આવ્યા હતા અને અત્યારે પણ આવ્યા છીએ. અત્યારે બધા અહીંયા જે આરામ કરી રહ્યા છે ભાઈ, દૂરથી આવેલા રામકથા સાંભળવા ભાઈ ભક્તો ખૂબ જ સારી વ્યવસ્થા છે. પંખા જો અહીંયા તમે ઘણા બધા મોટા મોટા ફેન મૂકેલા છે, આપણે આગલા વ્લોગમાં પણ કીધું હતું. તો આની છે ને ભાઈ પળની માહિતી આ વ્લોગમાં તમને જોવા મળી રહેશે આ ચેનલમાં. તો પછીની વ્યવસ્થા છે ભોજન, જ્યાં ભોજન વિભાગમાં. તો બન્યા રહીજો વિડીયોમાં. તો સામે જ્યાં કથા ડ્રોમ જર્મન ડ્રોમ છે અને આની કોઈ જ્યાં સરસ મજાના જ્યાં મંડપ નાખેલા છે તે પણ જો આખા ફુવારેથી હાલ ભરેલા છે ભાઈ. તો આ બાજુ અને ઓલકોની સાઈડમાં જ્યાં ફુવારા અને પંખા, તો અહીંયા પણ બેસવાની ખૂબ સારી વ્યવસ્થા છે. હજી 3 દિવસ બાકી છે. તમે અચૂક એકાદી વખત પાલિતાણા સગાપરાની ધાર જ્યાં રામકથા સાંભળવા આવવાનું ચૂકતા નહીં, કેમ કે ટાણું મળશે પણ આવું ટાણું નજીકમાં નહીં મળે મિત્રો. જ્યાં પૂજ્ય મોરારી બાપુના મુખે સરસ મજાની જ્યાં રામકથા ચાલી રહી છે તો અવશ્ય આવજો દર્શન કરવા માટે. ભાઈ ઘણા ખરા બાળકો પણ અહીંયા આવે છે ભાઈ, અને અહીંયા જ્યાં ભારતનીમાંના બાળકો આવી ગયા છે. અને ભાઈ અહીંયા આનંદ મેળો પણ ખૂબ સારો એવો છે, એ પણ તમને નેક્સ્ટ બ્લોગમાં બતાવી છે. આ બાળકો બધા આનંદ મેળો કરવા આવ્યા છે. તો ભાઈ તમે ગયા હતા આનંદ મેળામાં? હા. તો કેટલા વાગે શરૂ થાય હવે આનંદ મેળો? આનંદ વાળો 9 વાગ્યા પછી જામે. તો ભાઈ આનંદ મેળો વધારે આમ ગણો તો રાતે જામે. તો સ્પેશિયલ આપણે આનંદ મેળાનો બ્લોગ જ્યારે નાઇટમાં બનાવીશું. તો ખાસ કરીને ચેનલ ઉપર ન હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે સગાપરાની ધાર જ્યાં પરમ પૂજ્ય વિજયગીરી બાપુના ધામમાં, જ્યાં લાલગીરી બાપુના ધામમાં અહીંયા સરસ મજાની જ્યાં રામકથા બેઠી છે, જ્યાં પૂજ્ય મોરારી બાપુના મુખે. તો ખૂબ આનંદ કરીશું સાથે મળીને. ત્યારે દૂરથી આવેલા ભાઈ ભક્તો ખૂબ સારા એવો અત્યારે આરામ કરી રહ્યા છે ભાઈ ડ્રોમની અંદર જો તમે. કેમ કે ભાઈ બહારથી આવ્યો હોય તો અહીંયા પણ એમની માટે ખૂબ સારી વ્યવસ્થા છે અહીંયા રોકાવાની, આરામ કરવાની. મિત્રો અહીંયા જો સરસ મજાનો જ્યાં ભારતનો તિરંગો, તો જ્યાં બાપુની પૂજ્ય મોરારી બાપુની કથા હોય ત્યાં સરસ મજાનો તિરંગો આપણા ભારતનું સન્માન જ્યાં ખૂબ જ સારી રીતે હોય છે ડ્રોમમાં. એ પણ તમે જ્યાં જોઈ શકો છો ભાઈ. તો ભાઈ ભક્તો માટે ખૂબ સારી એવી વ્યવસ્થા છે. શેવડીનો રસ તો મિત્રો અહીંયા પણ જ્યાં મોટર અને ખૂબ સારી એવી સેવા કરી રહ્યા છે. જ્યારે 2 અત્યારે ગેર શરૂ છે ભાઈ. તો અને ઓલી કોર જ્યાં તમે જુઓ તો હજારોની સંખ્યામાં જ્યાં આજના દિવસે માણસો અહીંયા જ્યાં રસ પીતા હોય અને ત્યાં તો શેવડીની ગાડી જ ઉતરે ભાઈ, એમાં કાંઈ ઘટે નહીં. તો અહીંયા આ રીતે અંદર ખૂબ સારી વ્યવસ્થા ચાલી રહી છે. ઓળખો આગળ બધા જ્યાં શેવડીની રસ પી રહ્યા છે. અને આંકોની સાઈડમાં મિત્રો જ્યાં તરબૂચ, જો કે એ પણ તમે હાલ જોઈ શકો છો. તો અહીંયા જ્યાં મોરારી બાપુની જ્યાં રામકથા સાંભળવા તમે આવો છો તો રસ તરબૂચ સંપૂર્ણપણે ફ્રી અને ઠંડુ ખૂબ જ મજા આવશે અત્યારે ભાઈ ઉનાળાની જ્યાં સિઝનમાં. અને સામે જઈએ છે મિત્રો જ્યાં આનંદ મેળો. તો આપણે આનંદ મેળાનો સ્પેશિયલ બ્લોગ આવી જાય છે.